તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો તમને બધાને ખબર રહેશે કે ગઈકાલે મિત્રો નરેન્દ્ર મોદી એવા આપણા દેશના વડાપ્રધાન એવા જે ગઈકાલે સોમનાથ ખાતે આવ્યા હતા ને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજનો જે પાવર છે એ મિત્રો કોળી સમાજે દેખાડી લીધો છે। તમને બધાને ખબર રહેશે કે મિત્રો કોળી સમાજના એવા મિત્રો અગ્રણી આગેવાન ઉપર મિત્રો 8 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી જે મિત્રો નવનીતભાઈ છે કોળી સમાજના આગેવાન એમને હજી સુધી મિત્રો કોઈ પણ પ્રકારનો ન્યાય મળ્યો નથી। અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી કોળી સમાજ જે મિત્રો સરકાર ઉપર મિત્રો નારાજગી વ્યક્ત કરી છે। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજે જે મિત્રો નરેન્દ્ર મોદીની સભાની અંદર મિત્રો આવવા માટે બહિષ્કાર કર્યો છે, એટલે કે આવવા માટેની ચોખ્ખી શબ્દોની અંદર ના પાડી દીધી છે। અને કોળી સમાજનો એક પણ આગેવાન મિત્રો ગઈકાલે સોમનાથની અંદર નરેન્દ્રભાઈ મોદીની જે સભા યોજવામાં આવી હતી એની અંદર એક પણ કોળી સમાજનો આગેવાન કે કોઈ પણ નેતા જોવા મળ્યો ન હતો। અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મિત્રો નરેન્દ્ર મોદીની સભા જે મિત્રો યોજવામાં આવી હતી સોમનાથ ખાતે એની અંદર મિત્રો ઘણા બધા એવા કલાકારોએ હાજરી આપી હતી, જેની અંદર મિત્રો ગીતાબેન રબારી હતા, અન્ય કલાકારોએ પણ મિત્રો હાજરી આપી હતી ને મોટા મોટા નેતાઓ પણ હાજરી આપી હતી। સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો કોળી સમાજનો એક પણ આગેવાન કે એક પણ નાનામાં નાનો છોકરાએ મિત્રો હાજરી આપી નથી। સંપૂર્ણ રીતે મિત્રો કોળી સમાજે નરેન્દ્ર મોદીની સભાની અંદર મિત્રો આવવા માટે બહિષ્કાર કર્યો હતો। તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં જે મિત્રો કોળી સમાજના આગેવાનો ગાંધીનગર સીએમને મળવા માટે પણ ગયા હતા, પણ મિત્રો હજી સુધી નવનીતભાઈને કોઈ પણ પ્રકારનો હજી ન્યાય મળ્યો નથી। તો મિત્રો તમે પણ અવશ્ય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, શું ખરેખર મિત્રો નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે? શું ખરેખર મિત્રો 8 આરોપીઓને જે મિત્રો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એમને મિત્રો સજા મળશે